હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કસોટી સંકરણ અને મેન્ડલના બે નિયમો. બરાબર, કસોટી સંકરણ અને મેન્ડલના બે નિયમ. આઈ હોપ કે બધાને સમજણ પડી ગઈ હશે. ઓકે, હવે આજનો આપણો ટોપિક છે અપૂર્ણ પ્રભુતા. બરાબર, જુઓ, અત્યાર સુધી આપણે ધ્યાનથી સમજજો આખી વસ્તુ. અત્યાર સુધી આપણે શું શીખ્યા હતા કે મેં તમને શીખવાડ્યું હતું કે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન એમ બે પ્રકારના જનીન હોય. બરાબર, આમ તો એવું કહેવાય કે કોઈ પણ જનીન એ સામાન્ય રીતે કોઈ પર્ટિક્યુલર લક્ષણને અભિવ્યક્ત કરવા માટે જવાબદાર છે. કોઈ પણ જનીન, આપણને વિચાર આવે જનીન એકચ્યુઅલી છે શું? તો ડીએનએ ઉપરનો, સપોઝ ડીએનએ નો કોઈ સ્પેસિફિક પર્ટિક્યુલર ભાગ છે, તો સપોઝ ડીએનએ નો આટલો ભાગ છે, એ પર્ટિક્યુલર જનીન તરીકે વર્તે છે. માનો કે એ આપણા આંખના કલર માટેના જવાબદાર જનીન ધરાવે છે. સમજ્યા? એટલે ડીએનએ નો કોઈ પણ ભાગ કે જેને આપણે જનીન કહીએ છીએ, બરાબર, અને એ જનીન એ કોઈ પણ લક્ષણને અભિવ્યક્ત કરવા માટે જવાબદાર છે. હવે આપણે શું ભણીએ છીએ કે જનીન જે છે એ વૈકલ્પિક કારકો ધરાવે છે. આ સમજો આ કોન્સેપ્ટ. હવે જનીન એ વૈકલ્પિક કારકો ધરાવે છે, મતલબ એનો શું થાય કે જનીન એક જ, લક્ષણ એક જ, પણ એ લક્ષણ માટેના બે વિરોધાભાસી કારકો છે. તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે કોઈ પણ જનીન છે કે જે આંખના કલર માટે જવાબદાર છે. મતલબ શું થયું? જનીન શેના માટે જવાબદાર? તેનું પર્ટિક્યુલર લક્ષણ શું છે? તો કે આંખના કલર માટે. બરાબર, હવે એ જનીન આંખના કલર માટે જવાબદાર છે, પણ આપણને બધાને ખબર છે કોઈની આંખો બ્લેક કલરની હોય, કોઈની બ્લુ હોય, ક્લિયર, કોઈની કીકી બ્રાઉન હોય. મતલબ દરેકનો કલર કેવો છે? અલગ અલગ. એના માટે જે જવાબદાર છે એ શું કહેવાય? તો કે એ જનીનના વૈકલ્પિક કારકો. તમને એનાથી પણ સિમ્પલ આપણે ભણી ગયા એમાંથી જ ઉદાહરણ આપું. મેન્ડલે જે વટાણા ઉપર પ્રયોગ કર્યો, ક્લિયર, મેન્ડલે જે લક્ષણ માટે જે પ્રયોગ કર્યો, તો ધેટ મીન્સ કે એ જનીન કયા લક્ષણ માટે જવાબદાર હતું? તો કે છોડની ઊંચાઈ. એ જનીન કયા લક્ષણ માટે જવાબદાર? તો કે છોડની ઊંચાઈ. પણ છોડ ઊંચોય હતો, છોડ નીચો બી હતો, તો એક જ લક્ષણ જે છે, કયું લક્ષણ? છોડની ઊંચાઈ. એ લક્ષણ જે છે એ લક્ષણ માટે ઓપ્શન્સ કેટલા છે? તો કે છોડ ઊંચો બી મળ્યો હતો, છોડ નીચો બી મળ્યો હતો. તો એના જે બે કારકો છે કે જે ઊંચો લક્ષણ માટે જવાબદાર છે અને આ જે છે એ નીચા છોડ માટે જવાબદાર છે. ધેટ મીન્સ આ જે છે ને, આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી. સમજ્યા? તો આ બંને જે છે એ શું છે? તો આ જ જનીન એક જ જનીનના બે કારકો છે. સમજણ પડી? હું શું સમજાવવા માંગુ છું? વૈકલ્પિક કારક શબ્દ શા માટે આપ્યો છે? વૈકલ્પિકનો મતલબ સાથે સાથે તમને અવૈકલ્પિક પણ સમજાવી દઉં છું.
વૈકલ્પિક કારકનો મતલબ શું? તો કોઈ પણ એક જ જનીન હોય, ક્લિયર, એ એક જ જનીન માટેના ઓપ્શન્સ, એ એક જ જે જનીન છે એ એક જ જનીન જે ઓપ્શન્સને રિપ્રેઝેન્ટ કરવા માટેના કારકો ધરાવે છે. મતલબ કે જનીન એક જ છે. શેના માટેનું જનીન છે? તો કે ઊંચાઈ માટેનું. પણ એ ઊંચાઈ માટેનું જે એક જ જનીન જે અલગ અલગ લક્ષણો માટેનું જે કારક ધરાવે, ધેટ મીન્સ કે આ જનીનનો ભાગ, ડીએનએ નો ભાગ જે છે કે જે જનીન તરીકે વર્તે છે એ પર્ટિક્યુલર સમજો કે એ છોડની ઊંચાઈ માટે જ રિસ્પોન્સિબલ છે. મતલબ જનીન તો એક જ લક્ષણ માટે જવાબદાર છે, તો શું કે છોડની ઊંચાઈ. એટલે જનીન કોઈ લક્ષણને રિપ્રેઝેન્ટ કરે છે, છોડની ઊંચાઈ. પણ એ દરેક જનીન એક જ જનીન શું ધરાવે છે? વિરોધાભાસી લક્ષણો માટેના કારકો. મતલબ જનીન એક, પણ એ કેટલા કારક ધરાવે છે? 2. મતલબ છોડની ઊંચા છોડ માટેનો કેપિટલ ટી અને નીચા છોડ માટેનો સ્મોલ ટી. મતલબ સમજણ પડી? તો આ જે છે એ જે છોડની ઊંચાઈ માટેના કારકો છે. એટલે એક જ જનીન ઉપર જે બંને કારકો ગોઠવાયેલા હોય એને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. આ રંગસૂત્ર છે. આ લોકસ, લોકસ એટલે સ્થાન કે જ્યાં આ કારક ગોઠવાયેલું છે. માનો કે અહીં આગળ કારક છે કેપિટલ ટી. જનીન ક્રોમોઝોમ એક જ, ક્લિયર, પણ છતાં પણ એ પોતાના આ ઊંચા લક્ષણ માટે જવાબદાર છે. એનો જ વૈકલ્પિક કારક છે સ્મોલ ટી. કેપિટલ ટી અને એનો વૈકલ્પિક કારક આપણે શું લખીશું? સ્મોલ ટી. તો આ જે છે એને એકબીજાના શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો. ક્લિયર? એક જ જનીનના અલગ અલગ વિરોધાભાસી લક્ષણને અભિવ્યક્ત કરવા વાળા ઘટકો, એને આપણે એક જ જનીનના 2 કારકો કહીએ. ઇન શોર્ટમાં એક જનીનના 2 કારકોને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો. શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો. પણ હું અહીંયા બીજું દોરું છું. સપોઝ માનો કે અહીંયા કેપિટલ આર છે, આ સ્મોલ આર છે. સમજો કે આ કોઈ પુષ્પના કલર માટેના છે અને આ છોડની ઊંચાઈ માટેના છે. ક્લિયર? તો આ જે છે એ આનો અવૈકલ્પિક કારક થયો. શા માટે અવૈકલ્પિકનો મતલબ શું? અલગ અલગ જનીન ઉપર રહેલા કારકોને શું કહેવામાં આવે છે? અવૈકલ્પિક કારક. એ આપણે આગળની થિયરીઓમાં ભણીશું. અત્યારે ખાલી તમને સમજૂતી આપું છું. અત્યારે આપણે ખાલી શેની સમજૂતી મુખ્યત્વે કામની છે? વૈકલ્પિક કારક કોને કહેવાય? એક જ જનીન કે જે કોઈ એક લક્ષણનું નિયમન કરે છે, એના 2 અલગ અલગ ઘટકો જેને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો. ક્લિયર? વૈકલ્પિક કારકનો મતલબ સમજી ગયા? એક જ જનીનના ઓપ્શન્સ છે. આ જનીન પર્ટિક્યુલર છે, આ જે આખું જે છે શેના માટે જવાબદાર છે? આખું તો કે જવાબદાર છે છોડની ઊંચાઈ માટે. મતલબ જનીને તો છોડની ઊંચાઈ એ જ લક્ષણનું નિયમન કર્યું, પણ એ ઊંચાઈને દર્શાવવા માટે એની પાસે અલગ અલગ કારક છે જેને એકબીજાના, મતલબ કે જે વિરોધાભાસી લક્ષણો ધરાવે છે કે જેને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે અત્યારે આપણે શીખીશું
અપૂર્ણ પ્રભુત્વ આ જનરલ કોન્સેપ્ટ હતો જે આપણને આ થિયરીમાં કામ લાગવાનો છે. એટલા માટે મેં તમને સમજાવ્યું કે વૈકલ્પિક કારક શબ્દ હું બોલું ત્યારે તમને એવી ખબર પડવી જોઈએ કે એક જ જનીન ઉપર રહેલા બે અલગ અલગ ફેક્ટર, બે અલગ અલગ કારક કે જે બે વિરોધાભાસી લક્ષણોને અભિવ્યક્ત કરે છે. એટલે હું એવું બોલી શકું છું કે છોડની ઊંચાઈના બે કારક છે, એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. બરાબર? કેપિટલ ટી અને સ્મોલ ટી બંને જવાબદાર તો શેના માટે છે? ઊંચાઈ માટે. ઊંચો કે નીચો લક્ષણ તો એક જ છે, શું? છોડની ઊંચાઈ. તો એક જ લક્ષણને અભિવ્યક્ત કરવા વાળા જ્યારે બે વિરોધાભાસી જે ઘટકો છે એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો. એકબીજાના વૈકલ્પિક કારકો. ક્લિયર? હવે અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કર્યો, આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં એવો અભ્યાસ કર્યો કે જ્યારે પણ પિતૃ પેઢીમાં એક પ્રભાવી અને પ્રચ્છન્ન વચ્ચે સંકરણ કરાવીએ છીએ ત્યારે F1 પેઢીમાં મળતા લક્ષણો કેવા હોય છે? પ્રભાવી. મતલબ એને આપણે શું કીધી હતી? સંપૂર્ણ એક જનીન પ્રભાવી છે. કોની ઉપર? બીજા પ્રચ્છન્ન ઉપર. આવું શીખી ગયા આપણે. હવે આમાં તો આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય, અપૂર્ણ. અપૂર્ણ એટલે જે સંપૂર્ણ નથી તેવું, અડધી. તો અપૂર્ણ પ્રભુતા મતલબ જે સંપૂર્ણ પ્રભાવી નથી તેવું. આનો સિમ્પલ મતલબ તો એવો જ થાય કે જે સંપૂર્ણ પ્રભાવી નથી તેવું. ક્લિયર? એક્ચ્યુઅલી આ પ્રયોગ કરાવવામાં આવ્યો તો મુખ્ય મિરાબિલિસ જલાપા નામના છોડ ઉપર, જેને આપણે 4 o'clock વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજું છે એન્ટીરિનમ સ્પીસીસ. એન્ટીરિનમને કહેવામાં આવે છે સ્નેપડ્રેગન. ઓકે, અને એનો શુદ્ધ સ્પષ્ટ ગુજરાતી શબ્દ શ્વાન પુષ્પ. શું કહેવામાં આવે છે? શ્વાન પુષ્પ. લગભગ આ બંને છોડ ઉપર એક જ સરખી આ પ્રક્રિયા થાય છે. તો આપણે કયા પુષ્પ ઉપર આનો અભ્યાસ કર્યો? મિરાબિલિસ જલાપા, જેને 4 o'clock પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે એન્ટીરિનમ, જેને સ્નેપડ્રેગન એટલે કે શ્વાન પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આ પ્રયોગમાં શું જોવા મળ્યું? જુઓ, આમાં એને પિતૃ પેઢીમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું. કોની વચ્ચે સંકરણ કરાવ્યું? લાલ પુષ્પ અને સફેદ પુષ્પ. લાલ પુષ્પ જે છે જે કેપિટલ આર બંધારણ ધરાવે છે અને જે સફેદ પુષ્પ છે એ સ્મોલ આર બંધારણ ધરાવે છે. ક્લિયર? ઓકે. હવે ધ્યાનથી સાંભળજો. અહીં આગળ કયા પ્રકારના જન્યુઓ છે? આર. અહીં આગળ કયા પ્રકારના જન્યુઓ છે? સ્મોલ આર. સ્વાભાવિક છે, બધા એક જ સરખા પરિણામ મળવાના. કયા? આર પ્રકાર કહેવાય ને, આર. ઇન શોર્ટમાં બધા પરિણામ આપણને કેવા મળવાના? આર. એટલે આપણે લખી શકીએ કે આપણને F1 પેઢીમાં કેવું પરિણામ મળ્યું? આર, સ્મોલ આર પ્રકાર. સામાન્ય મેન્ડલની દ્રષ્ટિએ આપણે એક સંકરણના પ્રયોગના આધારે વિચારીએ તો તમારા બધાનો એક જ આન્સર હશે કે F1 પેઢીના બધા પુષ્પનો રંગ કયો હોવો જોઈએ? લાલ. વિચારીએ આપણે એવું, કેમ કે મેન્ડલે વસ્તુ સાબિત કરી છે. શું? કે એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન હોય તો કોણ પોતાની અસર રજૂ કરશે? પ્રભાવી. એટલે લક્ષણો કોના જેવા દેખાશે? પ્રભાવી જેવા. અહીંયા પ્રભાવીનું લક્ષણ કયું છે? લાલ. તો બધા જ ઘટકો કેવા દેખાય છે? લાલ રંગના. ઓકે, ધેટ મીન્સ પિતૃ પેઢીમાં
એને જે લાલ અને સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું ત્યારે એને F1 પેઢીમાં કેપિટલ R સ્મોલ r બંધારણ ધરાવતા પુષ્પ મળ્યા. મેન્ડલની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને આ બધા જ પુષ્પનો રંગ કયો મળવો જોઈએ? મેન્ડલના પ્રયોગ પ્રમાણે લાલ રંગ, કારણ કે લાલ રંગ જે છે કેવો છે? પ્રભાવી છે. પરંતુ અહીં આગળ આપણને લાલ પુષ્પ નથી મળતા. આ જે કેપિટલ R સ્મોલ r બંધારણ ધરાવતું જે છે એ પુષ્પ ગુલાબી રંગના છે. કેવા પુષ્પ મળ્યા? ગુલાબી રંગના. નથી લાલ કે નથી સફેદ. મતલબ મેન્ડલ કરતા કંઈક જુદું જ પરિણામ આવ્યું ને. મેન્ડલમાં આપણે શું શીખ્યા હતા? બંને ઘટકો મિક્સ થતા નથી, બંનેની મિશ્ર અસર આવતી નથી. આવું આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં શીખ્યા હતા. પરંતુ જ્યારે આ બંને છોડ ઉપર પ્રયોગ કરાવવામાં આવ્યો ત્યારે એમને પિતૃ પેઢીમાં લાલ અને સફેદ વચ્ચે સંકરણ કરાયું તો આશ્ચર્યજનક રીતે F1 પેઢીમાં પિંક કલરના પુષ્પો આવ્યા, ગુલાબી રંગના. એના પરથી શું સાબિત થયું? તો એના પરથી એવું સાબિત થયું જેના નામમાં લખેલું છે કે કેપિટલ R એ સંપૂર્ણ રીતે સ્મોલ r ઉપર પ્રભાવી નથી. મતલબ કે સંપૂર્ણ પ્રભાવીપણું દર્શાવતું નથી. ખ્યાલ આવે છે? એટલા માટે એ કેપિટલ R સંપૂર્ણ રીતે સ્મોલ r ની અસરને ઢાંકતું નથી, પરંતુ બંનેની કેવી ઇફેક્ટ આવે છે? મિશ્ર. શા માટે? કારણ કે કેપિટલ R પૂરેપૂરું સ્મોલ r ઉપર પ્રભાવી રહ્યું નહીં. આપણને આ પુષ્પ પ્રભાવી જેવું ક્યારે મળે? જ્યારે કે એક જનીન સંપૂર્ણ રીતે બીજા ઉપર પ્રભાવી હોય. અહીં આગળ આપણને લાલ રંગના પુષ્પ મળવાની સંભાવના ક્યારે થાય? જ્યારે કેપિટલ R સ્મોલ r ઉપર પ્રભાવી હોય. પણ કેવું પ્રભાવી? સંપૂર્ણ પ્રભાવી હોય. ધેટ મીન્સ કે એ સ્મોલ r ની સંપૂર્ણ અસરને ઢાંકી દે છે. ઓકે. પરંતુ આ કિસ્સામાં એને લાલ રંગનું કોઈ જ પરિણામ ન મળતા એને પુષ્પ કેવા રંગના મળ્યા? તો કે ગુલાબી રંગના. તો આ ગુલાબી રંગના જે પુષ્પ છે એનું કારણ શું? તો ગુલાબી રંગના પુષ્પનું રીઝન એ જ છે કે કેપિટલ R ધેટ મીન્સ કે જે પ્રભાવીકારક છે એ સંપૂર્ણ રીતે સ્મોલ r એટલે કે પ્રચ્છન્નકારક ઉપર પ્રભાવીપણું દર્શાવતો નથી. એટલા માટે બંનેની કેવી અસર થાય છે? મિશ્ર અસર. મતલબ કે આ સંપૂર્ણ નથી પ્રભાવી એટલે માનો કે એ પોતાની અસર થોડી અભિવ્યક્ત કરે છે, ધેટ મીન્સ કે લાલ રંગ, અને આ સ્મોલ r જે છે પોતાની થોડી અસર એટલે સફેદ, એટલે લાલ અને સફેદ મિશ્ર થઈને બંનેની મિક્સ ઇફેક્ટ આવે છે. બરાબર. અને એના કારણે કયો રંગ મળે છે? ગુલાબી રંગ. કયો રંગ મળશે? ગુલાબી. ક્લિયર? ઓકે. હવે અગાઉની જેમ જ આપણે એનું સ્વફલન કરાવીશું. એટલે F1 પેઢીમાં જે બંધારણ હતું કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, એનું આપણે શું કરાવીશું? સ્વફલન. તો અહીંયા આગળ આપણે જન્યુઓ લખીશું F2 પેઢી માટે. બરાબર. તો આવી રીતે બી પુનેટ સ્ક્વેરને આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આગળ તમે જન્યુઓ લખો છો કે આના બે જન્યુઓ કયા છે? તો એક કેપિટલ R અને બીજો સ્મોલ r. એવી રીતે આના પણ બે જન્યુ કયા છે? તો કે એક કેપિટલ R અને બીજો સ્મોલ r. ઓકે. હવે આપણે ફલન કરીએ. કેપિટલ R નું કેપિટલ R સાથે ફલન, ધેટ ઇઝ કેપિટલ R, કેપિટલ R નું સ્મોલ r સાથે ફલન એટલે કેપિટલ R સ્મોલ r. પછી એવી જ રીતે કેપિટલ R નું સ્મોલ r સાથે ફલન એટલે કેપિટલ R સ્મોલ r, અને સ્મોલ r નું સ્મોલ r સાથે ફલન એટલે સ્મોલ r. ઓકે. હવે
F2 પેઢીમાં પરિણામ કયું આવ્યું? તો કે કેપિટલ R બંધારણ ધરાવતા. ધ્યાનથી સમજો, મેન્ડલના F2 જનરેશનમાં અને અપૂર્ણ પ્રભુતાના જે છે એના F2 જનરેશનમાં જે રેશિયો છે, પ્રમાણ છે, કઈ રીતે બદલાય છે ધ્યાનથી જુઓ. ચલો આપણે બે રીતના પ્રકાર જોયા હતા. એક જીનોટાઇપ એટલે જનીન પ્રકાર અને બીજું ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર. જે જનીનને આધારે પ્રમાણ નક્કી થાય એ જનીન પ્રકાર અને જે એના સ્વરૂપ એટલે લાલ છે કે સફેદ છે કે ગુલાબી છે એના આધારે જે નક્કી થાય એ સ્વરૂપનું પ્રમાણ. તો આપણે બંને પ્રમાણ નોંધીશું. ચલો F2 માં આપણે પહેલા જોઈએ છે એનું જનીન પ્રમાણ. જનીન પ્રકાર પ્રમાણ. ચલો કેપિટલ R ધરાવતા જનીન કેટલા છે? 1 એટલે 1 જેમ કેપિટલ R સ્મોલ r વાળું બંધારણ કેટલું છે? 1 2 કેપિટલ R સ્મોલ r 2. ક્લિયર? અને સ્મોલ r ધરાવતું બંધારણ કેટલું છે? તો 1. તો એનું પ્રમાણ કયું થયું? 1:2:1. ઓકે, ખ્યાલ આવ્યો? આ જનીન પ્રમાણ થયું છે જેના આધારે નક્કી કર્યું આપણે તો કે એના જનીનના બંધારણના આધારે. હવે સ્વરૂપ પ્રકાર પ્રમાણ. બધાને યાદ છે મેન્ડલના કેસમાં જનીન પ્રમાણ આ જ હતું 1:2:1. એક કેપિટલ T, બે કેપિટલ T સ્મોલ t અને એક સ્મોલ t. ધેટ મીન્સ કે જનીન પ્રકારનું જે પ્રમાણ છે એ મેન્ડલના કિસ્સામાં અને આના કિસ્સામાં કેવું આવ્યું? એક સમાન આવ્યું. પણ વાત આવે છે સ્વરૂપ પ્રકારની. તો સ્વરૂપ પ્રકારમાં આપણને મેન્ડલનું પ્રમાણ ખબર છે 3 છોડ ઊંચા હતા અને એક છોડ નીચો હતો. એટલે મેન્ડલનું પ્રમાણ સ્વરૂપ પ્રકાર માટે કયું હતું? 3:1, જે આપણે ભણી ગયા. હવે અહીં આગળ આપણે અપૂર્ણ પ્રભુતામાં સ્વરૂપનું પ્રમાણ જોઈશું. ચલો કેપિટલ R બંધારણ છે મતલબ એ કયો રંગ આપે છે? લાલ. પછી હમણાં શીખ્યા F1 પેઢીમાં કેપિટલ R અને સ્મોલ r વાળું જે છે કયો રંગ આપે છે? ગુલાબી. એટલે આ બંને કેવો રંગ આપશે? ગુલાબી રંગ. અને જે સ્મોલ r છે એ કેવો રંગ આપે છે? સફેદ. તો ચલો સ્વરૂપની દ્રષ્ટિએ લખીએ કે લાલ રંગ જે છે એના કેટલા પુષ્પ છે? લાલ વાળાના કેટલા છે? 1. ઓકે. પછી ગુલાબી રંગ જે છે એવા કેટલા છે? 1 2 છે. અને સફેદ રંગ જે છે એના કેટલા છે? 1. તો પરિણામ મળ્યું સ્વરૂપના આધારે 1:2:1. જનીનના આધારે પણ 1:2:1. મેન્ડલ કરતા કયું પ્રમાણ જુદું આવ્યું? સ્વરૂપ વાળું. મેન્ડલે સ્વરૂપ પ્રમાણનો કયો રેશિયો છે? તો કે 3:1. પરંતુ અહીં આગળ સ્વરૂપ પ્રમાણનો રેશિયો કયો છે? 1:2:1. અને જનીન પ્રકારનું પ્રમાણ તો મેન્ડલના કિસ્સામાં કે પછી આ કિસ્સામાં બંને કિસ્સામાં કેવું છે? એક સમાન. કેવું છે? એક સમાન. ઓકે. તો આને આપણે શું કહીશું? અપૂર્ણ પ્રભુતા કે જે મેન્ડલ કરતા રેશિયો અને સ્વરૂપની દ્રષ્ટિએ તફાવત દર્શાવે છે. પરંતુ આ તફાવત આવવાનું કારણ શું છે? આ છે મેન્ડલના કેસમાં આપણે શું ભણ્યા છે એક સંકરણના પ્રયોગમાં કે એક જે છે જ્યારે મતલબ બે અલગ અલગ કારકો છે એક જ જનીનના બે અસમાન કારકો છે મતલબ કેપિટલ T છે અને સ્મોલ t છે તો બેમાંથી એક સંપૂર્ણ પ્રભાવી છે અને બીજું કેવું છે પ્રચ્છન્ન છે. જ્યાં સુધી એક સંપૂર્ણ પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્નની અસર ઢંકાઈ જાય. મતલબ કેપિટલ T સંપૂર્ણ પ્રભાવી છે કોની ઉપર? સ્મોલ t ઉપર. એટલે કેપિટલ T પોતાની અસર અભિવ્યક્ત કરશે, સ્મોલ t નહીં કરે. એટલે સ્મોલ t ની અસર અભિવ્યક્ત થશે બટ કેપિટલ T એને ઢાંકી દેશે. એટલે આપણને પૂરેપૂરું પરિણામ કેવું મળશે તો કે પ્રભાવીના લક્ષણવાળું. એટલા માટે મેન્ડલના પ્રયોગમાં આપણને F1 ના કેસમાં કેપિટલ T અને સ્મોલ t બંધારણ હતું
છતાં પણ લક્ષણો કેવા હતા તો કે ઊંચા. એ ઊંચું કારણ શું હતું ઊંચા આવવાનું તો કે કેપિટલ ટી. તો કેમ કેપિટલ ટી તો કે કેપિટલ ટી સ્મોલ ટી ની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવી હતું. ધેટ્સ ઇટ. સમજ્યા? આ થયો મેન્ડલનો એક સંકરણનો નિયમ. અહીંયા તફાવત ક્યાં આવે છે તો અહીં આગળ આપણે કોની ઉપર પ્રયોગ કરવામાં આવેલા છે તો કે બે પ્લાન્ટ ઉપર લગભગ સરખા જ પ્રયોગ થયેલા છે. એક મિરાબિલિસ જલાપા જેને ફોરોક્લોક પ્લાન્ટ કહેવાય અને બીજું છે એન્ટીરિનમ એને સ્નેપડ્રેગન કાં તો શ્વાન પુષ્પ કહેવાય. હવે અહીંયા થાય છે શું તો અહીં આગળ આ એક્ચ્યુઅલી આ જ એક જ પ્લાન્ટ ઉપર ત્રણ ડિફરન્ટ કલરના ફ્લાવર્સ આવે છે. તો એક જ પ્લાન્ટ ઉપર ત્રણ અલગ અલગ કલરના ફ્લાવર આવવાનું રીઝન શું છે તો રીઝન છે અપૂર્ણ પ્રભુતા. તો એ અપૂર્ણ પ્રભુતા કેમ આવી તો એનું અહીંયા આગળ એક્સપેરિમેન્ટમાં આપણે જોઈએ તો કે એને પિતૃ પેઢીમાં લાલ પુષ્પ અને સફેદ પુષ્પ જે છે એના વચ્ચે સંકરણ કરાવ્યું. ક્લિયર? હવે લાલ માટેનો કારક છે કેપિટલ આર અને સફેદ માટે છે સ્મોલ આર. આ આર પ્રકારના જન્યુઓ ધરાવે છે અને આ સ્મોલ આર. ચલો ફલન કરાવીએ તો ઓબ્વિયસલી બધા જ પરિણામ કેવા મળે છે કેપિટલ આર સ્મોલ આર પ્રકારના. અહીંયા સુધી આયા. જો અહીંયા સુધી આપણે મેન્ડલના જેવું જ પરિણામ છે પરંતુ ફરક ક્યાં પડ્યો? ફરક ત્યાં પડ્યો કે મેન્ડલના કિસ્સામાં આ એક જે છે એ બીજાની ઉપર સંપૂર્ણ પ્રભાવી હોવાથી લક્ષણો આપણને પ્રભાવી જેવા જ મળ્યા હતા. જો મેન્ડલ પ્રમાણે આ ફોલો થતું હોત તો આપણને F1 પેઢી કેવી મળે? લાલ રંગની મળે. પરંતુ આપણને લાલ નથી મળી. આપણને કઈ મળી છે તો કે ગુલાબી મળી. તો એનું રીઝન શું? એનું રીઝન જોતા ખબર પડી કે આ કિસ્સામાં એવું છે કે કેપિટલ આર ધેટ મીન્સ કે જે લાલ રંગના માટેનું કારક છે એ સંપૂર્ણપણે સ્મોલ આર ઉપર પ્રભાવી નથી રહી શકતું. એટલા માટે જ આ કોન્સેપ્ટને આપણે અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ ધેટ મીન્સ કે જે પૂરેપૂરું નથી વ્યક્ત થઈ શકતું એટલે એને અપૂર્ણ પ્રભુતા કીધેલું છે. તો અહીં આગળ કેપિટલ આર જે છે એ સ્મોલ આર ઉપર સંપૂર્ણ પ્રભાવ પાડી શક્યું નહીં અને એના કારણે શું થયું કે કેપિટલ આર એ પણ પોતાની થોડી ઘણી અસર, સંપૂર્ણ નહીં થોડી અસર રજૂ કરી, સાથે સ્મોલ આર ની પણ થોડી અસર, એટલે બંનેની કેવી અસર થઈ? મિશ્ર અસર. યાદ રાખજો અપૂર્ણ પ્રભુતા માટેનો મુખ્ય છે મિશ્ર અસર. જે મેન્ડલના કેસમાં આપણે ભણ્યા હતા કે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં કોઈ જ મિશ્ર અસર હોતી નથી. આપણે એના વિશ્લેષણ અને જે પ્રભુતાનો નિયમ છે એમાં ભણ્યા હતા કે પ્રભુતાનો નિયમ આપણને સમજાવતો હતો કે જે પ્રભાવી છે એ પોતાની અસર અભિવ્યક્ત કરે અને જે પ્રચ્છન્ન છે એ પોતાની અસર અભિવ્યક્ત કરશે નહીં. ક્લિયર? અને સેગ્રીગેશન ધેટ મીન્સ કે વિશ્લેષણના નિયમમાં આપણે એવું ભણ્યા હતા, મતલબ કે શીખ્યા હતા ને કે જ્યારે પણ કોઈ પણ અલગ અલગ અસમાન વૈકલ્પિક કારક હોય ધેટ મીન્સ કે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય, બંને સાથે હોય પણ મિશ્ર થતા નથી. મતલબ કેપિટલ ટી સ્મોલ ટી સાથે રહે પણ બંનેની એકબીજામાં મિશ્ર થઈને અસર આવતી નથી. એવું આપણને એક સંકરણના પ્રયોગમાં શીખવાડ્યું. અને એક સંકરણના પ્રયોગમાં પ્રમાણ જે હતું એ શેના લીધે હતું કે સંપૂર્ણ પ્રભાવિતા કહેવાય કે એક એ બીજા ઉપર સંપૂર્ણ પ્રભાવી હતું. આ કિસ્સામાં આપણને કેવી અસર મળી તો કે મિશ્ર અસર. મિશ્ર અસર મળવાનું કારણ શું? તો મિશ્ર અસર મળવાનું કારણ એ છે કે કોઈ પણ એક એ બીજાની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવ દર્શાવતું નથી. તો અહીં આગળ કેપિટલ આર સ્મોલ આર ઉપર સંપૂર્ણ પ્રભાવ નથી દર્શાવતું એટલે કેપિટલ આર અને સ્મોલ આર ની આપણને મિશ્ર અસર જોવા મળી અને એના કારણે બંનેના કારણે થઈને આપણને અહીં આગળ શું જોવા મળ્યા તો કે ગુલાબી રંગના પુષ્પ. ક્લિયર? હવે આપણે એ જ F1 પેઢીનું સ્વફલન કરાયું. આર સ્મોલ આર નું આર સ્મોલ આર સાથે ફલન કરાવ્યું તો એના જન્યુઓ છે આર સ્મોલ આર પ્રકારના, અહીંયા આગળ છે આર સ્મોલ આર પ્રકારના જન્યુઓ. ક્લિયર? આપણે ફલન કરાવીશું તો આર પછી આર સ્મોલ આર, એવી જ રીતે આર સ્મોલ આર અને સ્મોલ આર.
ચલો પછી એના પરથી બે પ્રમાણ શોધવાના, જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ, જે આપણે એક સંકરણમાં પણ શોધી ચૂક્યા છે. અહીંયા આગળ જનીન પ્રકાર પ્રમાણ શેના આધારે શોધીશું તો કે જનીનોના બંધારણના બેઝ ઉપર, કે કેપિટલ આર વાળા કેટલા છે તો એક જ છે, કેપિટલ આર સ્મોલ આર વાળા કેટલા છે તો બે છે, અને સ્મોલ આર વાળા કેટલા છે તો એક જ છે. એવી જ રીતે સ્વરૂપ પ્રકાર પ્રમાણનું આપણે જોઈએ તો કેપિટલ ધેટ મીન્સ કે લાલ રંગના કેટલા છે એક. હવે જેનું બંધારણ કેપિટલ આર સ્મોલ આર છે તો કયો કલર આપે છે મિશ્ર અસરને લીધે ગુલાબી, તો બે કેવા છે ગુલાબી અને એક કેવું છે સફેદ. તો અહીં આગળ સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ બંને એક જ સરખા છે, 1:2:1. અને જ્યારે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગની સાથે તેને સરખાવીશું ત્યારે જે જનીન પ્રકાર પ્રમાણ છે એ મેન્ડલના એક સંકરણના પ્રયોગના જેવો જ છે. મેન્ડલમાં પણ જનીન પ્રકાર પ્રમાણ આપણને 1:2:1 જ હતું, પરંતુ મેન્ડલના કરતા આમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું થઈ ગયું છે બદલાયો. મેન્ડલના કિસ્સામાં 3 ઊંચા અને 1 નીચા એટલે 3:1 પ્રમાણ હતું, પરંતુ અપૂર્ણ પ્રભુતામાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ પણ 1:2:1 છે કે જે મેન્ડલ કરતા જુદું છે. ક્લિયર? ઇટ્સ ઓલ અબાઉટ અપૂર્ણ પ્રભુતા. બે મુખ્ય વસ્તુ યાદ રાખ. આ તો ચલો પ્રયોગના આધારે આપણે આખું સાબિત કર્યું. આખા થિયરીમાં 2 પોઈન્ટ મુખ્ય યાદ રાખવાના કે અપૂર્ણ પ્રભુતાનો મતલબ શું. તો જ્યારે પણ એક જે કારક છે એ બીજા કારક ઉપર પોતાનો સંપૂર્ણ પ્રભાવ દર્શાવી શકતું નથી, અને એના જ કારણે થઈને બંનેની કેવી અસર આવે છે મિશ્ર અસર. ક્લિયર? કારણ કે જો એક પ્રભાવી ના રહે તો એ સંપૂર્ણ પ્રભાવી નથી, ધેટ મીન્સ કે થોડીક પોતાની અસર દર્શાવે છે, અને એ પોતે સંપૂર્ણ પ્રભાવી ના હોવાથી પેલી બીજાની અસર ઢાંકતો પણ નથી. ખ્યાલ આવે છે? સંપૂર્ણ પ્રભાવીનો મતલબ શું થાય કે કેપિટલ આર એ સ્મોલ આર ની અસરને પૂરેપૂરી રીતે ઢાંકી દે, એને અભિવ્યક્ત જ ના થવા દે. એટલે ખાલી આપણને કોનું લક્ષણ બતાવશે તો કેપિટલ આર નું જ. પણ અપૂર્ણ પ્રભાવિતામાં શું કહે છે કે કેપિટલ આર સ્મોલ આર ઉપર સંપૂર્ણ પ્રભાવી નથી. મતલબ કે કેપિટલ આર પોતાની થોડી અસર રજૂ કરશે પણ એ પૂરેપૂરી સ્મોલ આર ની અસરને ઢાંકી શકશે નહીં. એટલે સ્મોલ આર પણ અસર તો રજૂ કરશે, અને એના કારણે કેપિટલ આર અને સ્મોલ આર ની મિશ્ર અસર આવશે અને રંગ આપણને કેવો મળશે ગુલાબી. તો અપૂર્ણ પ્રભુતા ઇઝ ઇક્વલ ટુ મિશ્ર અસર. ધેટ મીન્સ કે કોઈ પણ એક કારક એ બીજા કારકની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવ દર્શાવતું નથી. ઓકે, ક્લિયર? હવે આપણે આ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરીએ. એક્ચ્યુઅલી પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ જોઈએ. જુઓ, આમાં તમે વાંચજો, કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો. એક્ચ્યુઅલી ઈઝી છે. જ્યારે મેં તમને 2 વખત રિપીટ કરીને સમજાવ્યું છે, મેન્ડલના એક સંકરણના પ્રયોગની સાપેક્ષે પણ સરખાવ્યું છે, છતાં પણ કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. હવે જોઈએ આપણે પ્રભાવિતાની જે સંકલ્પના છે એનું સ્પષ્ટીકરણ. ધ્યાનથી સમજો આ વસ્તુ, આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આવું કેમ થાય છે. સાથે સાથે બધું જ કરતા રહેજો, નહીતર લાસ્ટમાં જ્યારે ચેપ્ટર પૂરું થશે બધું એક સાથે કરવા જશો તો બધું ભેગું થઈ જશે. એના કરતાં જેટલી થિયરી રેગ્યુલરલી ચાલે છે એટલું તમે રેગ્યુલર બેઝ પર લર્ન કરતા રહેજો, તૈયાર કરતા રહેજો. અત્યારે એકચ્યુઅલી તમારી પાસે ટાઈમ પણ સારો એવો છે કે તમે ધારશો એટલું ઘરે રહીને આખો દિવસ તૈયાર કરી શકશો. ઓકે, તો જેટલું બને એટલું, જેટલું પણ ચાલે છે એટલું એક સાથે જે થિયરી જ્યારે ચાલે છે ત્યારે તમે એને લર્ન કરી દો. એટલે જ્યારે એક ચેપ્ટર કમ્પ્લીટ થાય એ વખતે તમારે જે રીતે આપણે સ્કૂલમાં કરીએ છીએ એવી જ રીતે, ક્લિયર? સ્કૂલમાં કરીએ છીએ ને જે થિયરી 2 ચાલી ગઈ બીજા દિવસે આપણે લખીએ છીએ મોઢે કે પૂછીએ છીએ, એવી જ રીતે એવું જ માનીને તૈયાર કરી લેજો કે આજે 2 થિયરી ચાલી છે તો પછી એ 2 થિયરી કમ્પલસરી લર્ન કરી જ લેવાની છે. ક્લિયર? તમારી પાસે ટાઈમ પણ છે, તમે ધારશો એટલું કરી શકશો. ઓકે, ચલો હવે આપણે જોઈએ એનું પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ. જો
આપણે એવો પ્રશ્ન થાય કે આ પ્રભાવી કેમ, પ્રચ્છન્ન કેમ? પ્રભાવી તો ચલો બરાબર છે કે જે પોતાની અસરને રજૂ કરે છે, દેટ મીન્સ કે એ પ્રભાવી છે. અને બીજું જે છે તો કે પ્રચ્છન્ન કઈ રીતે, એ પ્રચ્છન્ન કઈ રીતે બને છે? બરાબર. આપણે કાયમ એવો પ્રશ્ન થાય કે એક કારક પ્રભાવી છે તો કે બીજો કારક પ્રચ્છન્ન છે, તો આપણને ઓબ્વિયસલી એવો વિચાર આવે કે પ્રભાવી જે છે પ્રભાવી અને પ્રચ્છન્ન તો કેમ, શા માટે? બરાબર. તો જનરલી મેં તમને હમણાં સમજાવ્યું, કોઈ પણ જનીન હોય એ જનીન પાસે પર્ટિક્યુલર લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય. જે આપણે મેં તમને જ્યારે આ સ્ટાર્ટ કર્યું સ્ટાર્ટિંગમાં સમજાવ્યું ને કે જનીન એ શું છે કે ડીએનએ નો કોઈ નાનો ખંડ, એને જનીન કહેવાય. અને એ જનીન પર્ટિક્યુલર કોઈ પણ માહિતી માટેનું મતલબ કોઈ પણ લક્ષણ માટેની માહિતી ધરાવતું હોય. ધેટ મીન્સ કે આપણે શરીરની વાત કરીએ તો ડીએનએ ના કોઈ ખંડ જે છે એને એ ભાગ જનીન તરીકે વર્તે. માનો કે એ જનીન પર્ટિક્યુલર કઈ લક્ષણ માટે છે તો કે આંખના કલર માટે. પછી સપોઝ બીજું જે છે કોઈ ખંડ તો એ કયા શાના માટે જવાબદાર છે તો કે આપણા હાથ જે છે એની લંબાઈ માટે, આંગળા જે છે એના માટે. દરેક પર્ટિક્યુલર અલગ અલગ લક્ષણો માટેની માહિતી હોય એ જનીન પાસે. એટલે જનીન એ લક્ષણોની માહિતી ધરાવે. મેં તમને એવું પણ સમજાવ્યું કે દરેક લક્ષણને રજૂ કરવા માટે બે વિરોધાભાસી કારકો હોય કે એક જ જનીન ઉપર રહેલા બંને કારકોને આપણે કયા કારકો કીધા હતા? વૈકલ્પિક કારકો કીધા હતા. એવું પણ મેં તમને સમજાવ્યું. હવે ધ્યાનથી સમજજો કે વૈકલ્પિક કારકોમાં જુઓ, સપોઝ હું માનું છું કે કેપિટલ ટી એવા વૈકલ્પિક કારક હોય, મતલબ તો ઓબ્વિયસ ફિક્સ જ છે કે શું, જ્યાં સુધી અવસ્થા સમયુગ્મીની છે, જો આ બી વૈકલ્પિક કારક એકબીજાના કહેવાય, આને પણ એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય, આને પણ એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. આ સમયુગ્મી કહેવાય અને આ વિષમયુગ્મી કહેવાય. પ્રશ્ન એવો થાય આવી અવસ્થા કઈ રીતે આવે છે? જે વિષમયુગ્મી અવસ્થા બની એ વિષમયુગ્મી અવસ્થા કઈ રીતે આવી? ઓકે, જુઓ. આમ તો આપણે આગળના મતલબ એના પછી છઠ્ઠું ચેપ્ટર આવશે એમાં ભણીશું આખો ડિટેલ કોન્સેપ્ટ, પણ અહીંયા આગળ ખાલી એટલું યાદ રાખો કે જે ભિન્નતા છે એ ભિન્નતાનું કારણ શું છે તો કે પરિવર્તન. પરિવર્તનના કારણે ભિન્નતા ઉદ્ભવે છે. મતલબ એમ કે છે કેપિટલ ટી અને કેપિટલ ટી છે. બરાબર. હવે આ કેપિટલ ટી શેના માટે જવાબદાર છે? ઊંચા છોડ માટે. આ જે છે એની અંદર કોઈ પરિવર્તન થવાના કારણે આ જે કારક છે એનું રૂપાંતરણ થઈ જાય છે અને એ રૂપાંતરણના કારણે એ પ્રચ્છન્ન તરીકે વર્તે છે. જુઓ, સમજો, હજુ બી સમજો કે આ જે કારક છે પ્રભાવી કારક, બરાબર, કે જે પોતાની અસર ઊંચું લક્ષણ અભિવ્યક્ત કરે છે. અત્યારે પણ આ કેપિટલ ટી છે, ધેટ મીન્સ કે એ ઊંચા લક્ષણ માટે જવાબદાર છે. ખ્યાલ આવે છે? ધેટ મીન્સ કે હું અહીં લખું છું કેપિટલ ટી બંધારણ છે, તો આ પણ ઊંચા લક્ષણ માટે જવાબદાર છે, આ પણ ઊંચા લક્ષણ માટે જવાબદાર છે. 50% પોસિબિલિટી, 50% આ પોતાની અસર રજૂ કરે છે, 50% આ પોતાની અસર રજૂ કરે છે. ઊંચા માટેનો ફરક ક્યાં આવે છે? કોઈ કારણસર આ એક કારકમાં માનો કે પરિવર્તન થયું. કેમ થયું પરિવર્તન એનું આખું ડિટેલ થિયરી નેક્સ્ટ ચેપ્ટરમાં ભણાવીશ. અત્યારે યાદ રાખો કે આમાં પરિવર્તન થયું.
પરિવર્તનના કારણે એને પોતાનો ગુણધર્મ ગુમાવ્યો. ધેટ મીન્સ કે એનો ગુણધર્મ શું હતો? તો કે ઊંચા માટેનું લક્ષણ અભિવ્યક્ત કરવું. તો એ અત્યારે કેવી રીતે વર્તશે? લક્ષણ નથી અભિવ્યક્ત કરતું, ધેટ મીન્સ કે પ્રચ્છન્ન. તો પ્રચ્છન્નતાનું કારણ શું છે? પરિવર્તન. શેનું પરિવર્તન? વૈકલ્પિક કારકોમાં થતું પરિવર્તન. આ જે વૈકલ્પિક કારક છે એમાં પરિવર્તનના કારણે શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. અને ભિન્નતાના કારણે જ શું જોવા મળે છે? શું? પ્રચ્છન્ન લક્ષણ. શું જોવા મળે છે? પ્રચ્છન્ન. બાકી આ તો પ્રભાવી પોતાનું છે એટલે બેમાંથી એક શું રહેશે? પ્રભાવી. અને બીજું શું રહેશે? પ્રચ્છન્ન. ધેટ મીન્સ પ્રચ્છન્ન શા માટે રજૂ થયું, મતલબ કે બન્યું? તો કે આ જે પ્રભાવી છે એમાંથી કોઈ પરિવર્તન થવાના કારણે ભિન્નતા ઉત્પન્ન થઈ એટલે એને પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવ્યો. ધેટ મીન્સ કે આ કેપિટલ ટી હવે જે 50% ઊંચાઈ માટેના લક્ષણ માટે જવાબદાર હતું એ ગુમાવે છે, કારણ કે એનામાં શું થયું છે? પરિવર્તન. અને એના કારણે એ હવે અસરને અભિવ્યક્ત કરશે નહીં. તો આપણે ભણી ગયા કે જે અસર અભિવ્યક્ત નથી કરતું એને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન. ખ્યાલ આવ્યો? તો હવે ખ્યાલ આવે છે કે અમુક પ્રભાવી એક જ સાથે જ્યારે બંને હોય ત્યારે એક પ્રભાવી તરીકે કેમ વર્તે છે અને એક પ્રચ્છન્ન તરીકે કેમ વર્તે છે. સમજી ગયા? તો આ જે છે પરિવર્તન જે છે, પરિવર્તન શેના કારણે હોય છે? ભિન્નતાના કારણે. કે જે LL માં રહેલી જે ચોક્કસ માહિતી છે એ ચોક્કસ માહિતીને શું કરશે? રૂપાંતરિત કરી નાખે છે. શું કરી નાખે છે? રૂપાંતરિત. તો મારે સિમ્પલ શબ્દમાં કેવું હોય? તો ચલો આ કેપિટલ ટી છે, આ કેપિટલ ટી છે, એમાંથી જે રૂપાંતરણ થયું છે કેપિટલ ટી સ્મોલ ટી નું, તો આ જે છે કેપિટલ ટી એને અરૂપાંતરિત કહેવાય. કારણ કે એમાં કોઈ જ જાતનું રૂપાંતરણ થતું નથી. એ કેપિટલ ટી નો કેપિટલ ટી જ છે. ધેટ મીન્સ કે પોતાનું પ્રભાવીપણું દર્શાવશે. ધેટ મીન્સ કે પોતાના ઊંચા લક્ષણ માટે જવાબદાર છે. અને આને આપણે શું કહીશું? રૂપાંતરિત. રૂપાંતરિતનો મતલબ શું? જે કેપિટલ ટી નું મેઇન લક્ષણ હતું ઊંચાઈનું એ કન્વર્ટ થઈ ગયું. મતલબ કે હવે આ કેપિટલ ટી શેમાં રૂપાંતરણ પામી છે? સ્મોલ ટી માં. અને એ સ્મોલ ટી માં રૂપાંતરણ પામ્યું, ધેટ મીન્સ કે એને આપણે શું કીધું? રૂપાંતરિત. ખ્યાલ આવ્યો? હવે આ રૂપાંતરિત થયું એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે આ જે કેપિટલ ટી આમાં રૂપાંતરણ થયું એટલે આ પોતાની અસરને અભિવ્યક્ત કરશે નહીં. એટલે અસર અભિવ્યક્ત જે નથી કરતું એને આપણે શું કીધું? પ્રચ્છન્ન. જે અસરને અભિવ્યક્ત કરશે ધેટ મીન્સ કે જે અરૂપાંતરિત છે એને આપણે શું કહીએ છીએ? પ્રભાવી. ક્લિયર કે ના પડી? જુઓ હજુ પણ ફરીથી શાંતિથી સમજો કે માનો કે એક આપણે જ્યારે વિષમ યુગ્મી છે, કેપિટલ ટી છે, એક સ્મોલ ટી છે, તો આપણે એવું ભણીને આવ્યા કે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો બેમાંથી એક પ્રભાવી તરીકે વર્તે અને બીજું પ્રચ્છન્ન તરીકે વર્તે. તો જે પ્રચ્છન્ન તરીકે વર્તે છે કે જેની અસર નથી થઈ રહી, તો એનું કોઈ કારણ તો હોઈ શકે. તો એનું કારણ શું? તો એનું કારણ છે પરિવર્તન. કે જ્યારે માનો કે આની પાસે માહિતી છે, આ લાસ્ટ ટાઈમ તમને ફરીથી સિમ્પલ રીતે સમજાવું છું, ધ્યાનથી સમજી લો કે સપોઝ કે આનું બંધારણ માનો કે કેપિટલ ટી છે. હવે આની પાસે માહિતી શું છે? હવે આ શેના માટે? તો કે 50% આ અને 50% આ, એવી રીતે 100% એ કયા લક્ષણ ઉત્પન્ન કરી દેશે? ઊંચા છોડ માટે. બરાબર છે? હવે શું થાય છે કે માનો આ કેપિટલ ટી છે, આ કેપિટલ ટી છે, ઓકે. હવે એનું બંધારણમાં એક કેપિટલ ટી આ કઈ માહિતી ધરાવે છે? ઊંચાઈ માટે, ઊંચા છોડ માટે. આ પણ કઈ માહિતી છે? ઊંચા છોડ માટે. હવે જ્યારે આની અંદર આ એક કારકમાં પરિવર્તન થયું, એ પરિવર્તન થવાથી
આ જે છે એ પોતાની મૂળ અસરને ગુમાવે છે. પોતાની એની મૂળ અસર કઈ હતી? ઊંચો છોડ ઉત્પન્ન કરવા માટેની. એ પોતાની મૂળ અસર ગુમાવે છે એનો મતલબ શું થયો કે પહેલું તો આ રૂપાંતરિત થઈ ગયો એટલે આપણે એને રૂપાંતરિત કહીશું. હવે આ રૂપાંતરિત થયો પ્લસ એ જે છે આ રૂપાંતરિત કારક કીધો અને રૂપાંતરણ થવાના કારણે એને પોતાની મૂળ અસર હતી કઈ? ઊંચા છોડ ઉત્પન્ન કરવાની. એને શું કરી? ગુમાવી દીધી. ધેટ મીન્સ કે હવે આ પોતાની જે અસર છે એ અસરને રજૂ કરી શકતું નથી. એના કારણે આ અરૂપાંતરિત તરીકે ઓળખાય છે. આ કેપિટલ ટી પોતાનું બંધારણ બદલીને પ્રચ્છન્ન તરીકે જ વર્તે છે એવું કહી શકો. કેમ પ્રચ્છન્ન તરીકે? બીકોઝ કે એને પોતાના જે કેરેક્ટર જે છે જેની માહિતી છે માહિતીને શું કરે છે? ઘુમાવી દે છે, બદલી નાખે છે. ક્લિયર? એટલા માટે બેમાંથી એક પ્રભાવી તરીકે વર્ત્યું અને બીજું જે છે એને આપણે પ્રચ્છન્ન શા માટે કીધું? કારણ કે એને પોતાનું મૂળ લક્ષણ ગુમાવી દીધું. એનું મૂળ લક્ષણ હતું ઊંચા છોડ ઉત્પન્ન કરવા માટેનું. એમાં પરિવર્તન થવાના કારણે ભિન્નતા ઉત્પન્ન થઈ અને એ ભિન્નતાના કારણે એને પોતાની જે માહિતી હતી એ ગુમાવી દીધી. એ માહિતી ગુમાવી દીધી તો એની પાસે માહિતી કઈ હતી? તો કે ઊંચો છોડ ઉત્પન્ન કરવાની. એ માહિતી ગુમાવી એને ઊંચા છોડને ઉત્પન્ન કરી શકશે નહીં. તો ઓબ્વિયસલી જે નથી ઊંચો છોડ ઉત્પન્ન કરી શકતો એને આપણે શું કીધેલું છે? પ્રચ્છન્ન. અને આ જે કેપિટલ ટી છે એને આપણે શું કહીશું? એનામાં કોઈ જ ફેરફાર નથી થયો એટલે અરૂપાંતરિત છે અને એ અરૂપાંતરિત એટલે આપણે શું કહીશું? પ્રભાવી. અને જે રૂપાંતરિત છે એનો મતલબ શું થઈ ગયો? પ્રચ્છન્ન. હવે ખ્યાલ આવ્યો કે એક કેપિટલ ટી હોય અને બીજો સ્મોલ ટી હોય તો એમાંથી કેમ એક જ પ્રભાવી તરીકે અસર બતાવે અને બીજો નહીં? કારણ કે એને પોતાનામાં પરિવર્તનના કારણે પોતાની મૂળ અસર જે છે માહિતી છે એ ગુમાવી દીધેલી છે અને એના જ કારણે આ વિષમયુગ્મી અવસ્થામાં એક પ્રભાવી અરૂપાંતરિત ઘટક છે. બીજો રૂપાંતરણ થયા પછી પોતાની મૂળ અસર જે છે ગુમાવી દીધેલી છે જેને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન કારક. ક્લિયર? ખ્યાલ આવ્યો? એક એક્ઝામ્પલના આધારે લાસ્ટમાં તમને સમજાવી દઉં. માનો કે કોઈ એક જનીન છે એ જનીન કોઈ ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી ધરાવે છે. આ જનીન છે એ જનીન ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેની માહિતી ધરાવે છે. ઓકે. હવે આ જનીન જ્યારે ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેની માહિતી ધરાવે, આપણને બધાને ખબર છે કે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. એટલે કે સમજો કે જે પ્રક્રિયાર્થી છે જે પ્રક્રિયામાં ભાગ લે છે એ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાય છે? તો કે નિપજમાં ફેરવાય છે. મતલબ પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવા માટે આપણે શેની જરૂર પડે છે? ઉત્સેચકની. તો આ જનીન પાસે એ ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી છે. ઓકે. હવે બીજી વસ્તુ, જ્યારે આ જનીન પાસે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી છે તો ભણી ગયા કે એક જ જનીન ઉપર એક જ લક્ષણ માટેના બે વૈકલ્પિક કારકો હોય. ઓકે. હવે બે વૈકલ્પિક કારકો હોય તો એમાંથી એક રૂપાંતરિત છે એક અરૂપાંતરિત છે અને બીજો જે છે એ રૂપાંતરિત છે. મતલબ સિમ્પલ થયો. એક અરૂપાંતરિત મતલબ શું થયો? પ્રભાવી, જેનું રૂપાંતરણ થયું નથી, જે પોતાની મૂળ માહિતી ધરાવે છે, જે મેં તમને અગાઉ સમજાવ્યું. એક રૂપાંતરિત થઈ ગયો છે. રૂપાંતરિતનો મતલબ શું?
એને પોતાની માહિતીને ગુમાવી દીધી છે એટલે પોતાની અસરને અભિવ્યક્ત કરશે નહીં એટલે રૂપાંતરિત થઈ ગયો ધેટ મીન્સ કે કેવું કહેવાય પ્રચ્છન્ન ઓકે હવે જો કારક અરૂપાંતરિત જ હશે તો સ્વાભાવિક છે કે એ ઉત્સેચકને ઉત્પન્ન કરવાની માહિતી ધરાવશે કે નહીં કારણ કે પોતે પોતાની અસર ગુમાવી નથી કારણ કે એ અરૂપાંતરિત છે તો એ અરૂપાંતરિત જે છે એ ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી ધરાવશે ત્યારે પ્રક્રિયાથી સિમ્પલ ઉત્સેચક ઉત્પન્ન થવાના કારણે નિપજમાં ફેરવાઈ જશે પણ જો એ રૂપાંતરિત પરિસ્થિતિ જે છે એ રૂપાંતરિત પરિસ્થિતિમાં ત્રણ સંભાવના છે કાં તો એ સામાન્ય मतलब सामान्य उत्सेचक उत्पन्न करશે કાં તો પછી उत्सेचक उत्पन्न જ નહીં કરે અથવા તો બિન કાર્યક્ષમ मतलब જે ક્રિયાશીલ નથી બિન કાર્યક્ષમ જે હોય એવા ઉત્સેચકને ઉત્પન્ન કરશે અથવા તો પછી કોઈ ઉત્સેચકને ઉત્પન્ન જ નહીં કરે બરાબર છે જો આ જે છે જનીન એના જે કન્ફ્યુઝ ના થાવ તમે આ જે જનીન છે એની પાસે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી છે હવે જો એ જનીનનો જે કારક છે એ અરૂપાંતરિત જ રહે સમજો જો એ અરૂપાંતરિત જ રહેશે તો કશો જ ફરક નહીં પડે ધેટ મીન્સ કે અરૂપાંતરિત છે એટલે કોઈ રૂપાંતરણ નથી થયું એટલે એની પાસે એ જ માહિતી છે ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે એટલે પ્રક્રિયાથી ઉત્સેચકના કારણે નિપજમાં ફેરવાઈ જશે શા માટે કારણ કે જનીન અરૂપાંતરિત જ રહ્યું અરૂપાંતરિત જે છે એ અરૂપાંતરિતના કારણે શું થયું એની પાસે માહિતી હતી ઉત્સેચક ઉત્પન્ન કરવાની એ તો એની પાસે જ રહી કારણ કે એમાં કોઈ રૂપાંતરણ ના થયું અને એના કારણે આ પ્રક્રિયા કમ્પ્લીટ થશે પ્રક્રિયાથી ઉત્સેચકની હાજરીમાં નિપજમાં ફેરવાઈ જશે બીજો ઓપ્શન છે માનો કે આ જનીન જે છે એ રૂપાંતરિત થયુંનો મતલબ શું થાય જનીન જે છે એમાં એના જે મતલબ જે કારક જે છે એમાં પરિવર્તન આવ્યું એટલે કે રૂપાંતરણ થયું એટલે કે બદલાયું ધેટ મીન્સ કે ભિન્નતા આવી તો ભિન્નતા આવી એટલે એને પોતાની જે મોડ ઇફેક્ટ હતી બરાબર એમાં ત્રણ ઓપ્શન આવે શું કાં તો એ સામાન્ય રૂપાંતરિત જે છે એ કાં તો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે કાં તો બિન કાર્યક્ષમ ઉત્પન્ન કરે અથવા તો એ કોઈ જ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન કરશે નહીં ચલો પહેલો જે કિસ્સો છે એમાં તમે એવું કહી શકો કે રૂપાંતરિત એલેલ જે છે એ રૂપાંતરિત એલેલ કયા કિસ્સામાં સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરશે તો જ્યારે એ અરૂપાંતરિત એલેલના જેવું જ કામ કરશે ત્યારે મતલબ કે આ જે રૂપાંતરિત જે છે એ રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલના જેવું સરખું જ છે એટલે એના કારણે એ સામાન્ય ઉત્સેચકને ઉત્પન્ન કરશે અને એના કારણે પ્રક્રિયાથી નિપજમાં ફેરવાશે બીજા બે કિસ્સા વિચારો કે આ રૂપાંતરણના કારણે એ રૂપાંતરિત એલેલ જે છે એ જો સામાન્ય નહીં હોય તો એ બિન કાર્યક્ષમ અથવા તો પછી કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન કરશે નહીં તો જ્યારે એ બિન કાર્યક્ષમ કાં તો કોઈ ઉત્સેચક ઉત્પન્ન જ નહીં કરે તો પ્રક્રિયાથી જે છે એ નિપજમાં ફેરવાશે નહીં તો તમને આમ વિચારી શકો કે આવો બિન કાર્યક્ષમ કાં તો કોઈ ઉત્સેચક એ ઉત્પન્ન ક્યારે ના કરી શકે કે જ્યારે એ પોતાની અસર મૂળ અસર ગુમાવી ચૂક્યું હોય ત્યારે મેં તમને હમણાં જ સમજાવ્યું જ્યારે એ પોતાની મૂળ અસર ગુમાવી ચૂક્યું હોય એ કેવી રીતે વર્તે છે
પ્રચ્છન્ન તરીકે વર્તે છે અને જ્યાં સુધી એ પોતાની મૂળ અસર નથી ગુમાવી રહ્યું, બરાબર, તો એ જે છે એ આપણે પ્રભાવી તરીકે વર્તે છે. આખા સિદ્ધાંત પરથી એવું સમજાવે છે, બે કારક હોય, એક રૂપાંતરિત અને બીજો અરૂપાંતરિત, તો કોઈ પણ સ્વરૂપનું પ્રતિનિધિત્વ અરૂપાંતરણ ઉપર આધાર રાખે છે. જનીન જે છે એના માનો એક અરૂપાંતરિત કારક છે અને બીજો રૂપાંતરિત કારક છે. રૂપાંતરિતનો મતલબ હમણાં બી શીખવાડ્યો, ફરીથી શીખવાડું છું કે જે પોતાના પરિવર્તનના કારણે મૂળ માહિતીને બદલી નાખે છે, એટલે એની પાસે એ મૂળ માહિતી કે મૂળ ક્ષમતા રહેતી નથી. તો આ જે રૂપાંતરણના કારણે જે પોતાની માહિતી બદલી નાખે એ આ મૂળ ઇફેક્ટ અસર કરી શકતું નથી, મૂળ ઇફેક્ટ ઉત્પન્ન કરી શકતું નથી, બરાબર. અને એના કારણે મૂળ ઇફેક્ટ ઉત્પન્ન ના થવાથી એ એવી મૂળ અસર દર્શાવી શકતું નથી. અહીં આગળ જનીન એવું છે કે જેની પાસે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી છે. માનો કે જ્યાં સુધી એ પોતાના મૂળ સ્વરૂપે છે, કોઈ રૂપાંતરણ નથી થયું, મતલબ કે જનીન પાસે માહિતી છે ઉત્સેચકને ઉત્પન્ન કરવાની. હવે કોઈ રૂપાંતરણ નથી થયું, મતલબ અરૂપાંતરિત જ છે, તો રૂપાંતરણ નથી થયું એટલા માટે એની પાસે એ જ માહિતી છે શેની? ઉત્સેચકને ઉત્પન્ન કરવાની. એટલે જે અરૂપાંતરિત સ્વરૂપ છે એ ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી ધરાવે, એટલે ઉત્સેચક ઉત્પન્ન કરે. ઉત્સેચક ઉત્પન્ન થાય એટલે જે પ્રક્રિયાર્થી હોય એ પ્રક્રિયાર્થી શેમાં ફેરવાઈ જાય? નિપજમાં. એટલે આપણને આપણી ફાઇનલ નિપજ મળી જાય. પણ વાત આવે છે રૂપાંતરિતની. તો રૂપાંતરિતનો મતલબ શું થાય? તો કે આ જનીન કે જે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી ધરાવતું જે કારક ધરાવે છે એનામાં પરિવર્તન આવે. પરિવર્તન આવે તો એના કારણે એ શું થાય? મૂળ કરતા જુદું પડે. જુદું પડે ધેટ મીન્સ કે આપણે રૂપાંતરિત કહીએ કાં તો ભિન્ન કહીએ. હવે આ ભિન્ન અથવા તો રૂપાંતરિત કારક જે છે એ રૂપાંતરણ થઈ જવાના કારણે પોતાની જે મૂળ માહિતી છે એ મૂળ માહિતીને શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? મૂળ માહિતી. તેની પાસે મૂળ માહિતી કઈ છે? તો કે ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેની. હવે એ પોતાની મૂળ માહિતી છે એ રૂપાંતરણ થઈ ગયું એનું પરિવર્તનના લીધે, એટલે એની પાસે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી છે શું થઈ ગઈ? દૂર થઈ ગઈ. હવે એ ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી દૂર થઈ, ધેટ મીન્સ કાં તો એ કોઈ નિષ્ક્રિય અથવા તો બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો પછી એ ઉત્સેચકને ઉત્પન્ન જ ના કરે. એ ઉત્સેચક ઉત્પન્ન જ ના થાય તો આ પ્રક્રિયાથી જે છે એ નિપજમાં ફેરવાય નહીં. નિપજમાં ફેરવાય નહીં. મતલબ શું સાબિત થવાના? તો આ ઉપરથી એવું દર્શાવે છે કે જે અરૂપાંતરિત છે એ પ્રભાવી સ્વરૂપે વર્તે અને જે રૂપાંતરિત છે એ પ્રચ્છન્ન સ્વરૂપે વર્તે. શા માટે? એક જ જનીનના બે કારકો, એક પ્રભાવી એક પ્રચ્છન્ન. જનીન પાસેની સરખી જ જનીન પાસે એક ફિક્સ માહિતી. શું? તો કે એ જનીન પર્ટિક્યુલર શેના માટે છે? તો કે કોઈ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેની માહિતી માટે છે. હવે એ જનીનના બે કારકો છે, એક અરૂપાંતરિત છે, મતલબ કે એ કારકમાં કોઈ જ રૂપાંતરણ નથી થયું, એનામાં કોઈ ફેરફાર ના થવાથી એની પાસે એઝ ઇટ ઇઝ એવી જ માહિતી છે ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેની, અને એનામાં કોઈ રૂપાંતરણ ના થવાથી એણે પોતાની માહિતી રજૂ કરી. તો એ માહિતી શેની હતી? ઉત્સેચક ઉત્પન્ન કરવાની. તો એ માહિતીના આધારે એને ઉત્સેચક ઉત્પન્ન કર્યો, કારણ કે એનામાં કોઈ જ રૂપાંતરણ થયું નથી, એ એઝ ઇટ ઇઝ આવું જ છે. એ ઉત્સેચક ઉત્પન્ન થયો એટલે એને પૂરેપૂરી પ્રક્રિયા પૂરી કરી. શું? તો કે પ્રક્રિયાથી શેમાં ફેરવાઈ ગયું? નિપજમાં. ધેટ મીન્સ કે કમ્પ્લીટ રિએક્શન પૂરી. ઓકે. હવે બીજી વસ્તુ છે, માનો કે આ જનીન જે છે કે જે ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી ધરાવે છે એનો જે બીજો કારક છે એનામાં કોઈ કારણસર પરિવર્તન આવ્યું. પરિવર્તનના કારણે એમાં ભિન્નતા ઉત્પન્ન થઈ, અને ભિન્નતા ઉત્પન્ન થઈ ધેટ મીન્સ કે એને પોતાની જે મૂળ માહિતી છે એ મૂળ માહિતી શું થઈ ગઈ? ગુમાઈ. શા માટે? કારણ કે એની અંદર શું આવી ગયું? પરિવર્તન આવ્યું. પરિવર્તનના કારણે આપણે એને રૂપાંતરિત નામ આપ્યું, બીકોઝ કે એ બીજામાં ફેરવાયું. એને પોતાની માહિતી ગુમાઈ દીધી, એના કારણે એ હવે આ માહિતી ધરાવતું નથી, મતલબ કે હવે એને પોતાની ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી
નથી એની પાસે, તો એ શું કરશે, કાં તો બિનકાર્યક્ષમ ધેટ મીન્સ કે નિષ્ક્રિય ઉત્સેચક ઉત્પન્ન કરશે, કાં તો પછી એની પાસે માહિતી જ નથી એટલે એ ઉત્સેચકને ઉત્પન્ન કરી શકશે નહીં. ઉત્સેચક ઉત્પન્ન ના થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે પ્રક્રિયાથી જે છે નિપજમાં ફેરવાશે નહીં. મતલબ સમજ્યા કે આ જે છે જેને પોતાની અસર રજૂ ના કરી એ આપણે ભણતા આવ્યા છે એને પ્રચ્છન્ન કહેવાય, અને જે પોતાની અસર રજૂ કરે છે એને શું કહેવામાં આવે છે, પ્રભાવી. પ્રભાવીનો મતલબ એવો છે કે જે બે કારકોમાંથી જે પોતાના સ્વરૂપને નથી બદલતું, અરૂપાંતરિત છે, ધેટ મીન્સ જેનામાં કોઈ જ ફેરફાર નથી થતો, એ અરૂપાંતરિત છે કે જેની પાસે પોતાની મૂળ માહિતી હોય અને માહિતીના આધારે લક્ષણને રજૂ કરે. અને રૂપાંતરિતનો મતલબ શું કે જે પોતાના મૂળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી દે છે, એટલે પોતાની મૂળ માહિતી ગુમાવે છે. મૂળ માહિતી ગુમાવવાના કારણે એ જે છે એ ઉત્સેચકને બનાવી જ નથી શકતો, એટલે પ્રક્રિયા પૂરી થઈ શકતી નથી. ધેટ્સ ઇટ. ઇન શોર્ટમાં યાદ રાખો કે અરૂપાંતરિત ધેટ મીન્સ કે કોઈ ફેરફાર નહીં, એટલા માટે પોતાની કમ્પ્લીટ માહિતીના આધારે પોતાનું પ્રભાવીપણું દર્શાવીને લક્ષણને રજૂ કરશે. અને રૂપાંતરિતનો મતલબ પોતાની મૂળ માહિતી ગુમ થવાથી એ અસર રજૂ નથી કરી શકતું, એટલા માટે એ પ્રચ્છન્ન તરીકે વર્તે છે. ઓકે. એન્ડ લાસ્ટ કે ફાઇનલી સ્વરૂપ પ્રમાણ માટેનું મેઇન પ્રતિનિધિત્વ કયો એલએલ કરે, અરૂપાંતરિત. અરૂપાંતરિતના કારણે જ આપણને સ્વરૂપ પ્રકાર વોટએવર જે બી ફાઇનલ રિઝલ્ટ છે જોવા મળે છે, કારણ કે એનામાં ફેરફાર નથી થયો એટલા માટે એ લક્ષણને ઉત્પન્ન કરે છે. ક્લિયર? સમજી ગયા? માનો એક સિમ્પલ કેપિટલ ટી, આ જ વસ્તુ સમજાવું તમને. આ કોઈ એક જનીન છે જે જવાબદાર છે કયા લક્ષણ માટે, તો એના પાસે કયા લક્ષણની માહિતી છે, તો કે ઊંચાઈના લક્ષણ માટે, પ્રકાંડના ઊંચાઈના લક્ષણની માહિતી છે. બે ઓપ્શન છે. માનો કે એના બે કારકો પૈકી એક કારક અરૂપાંતરિત રહેશે, બરાબર. અરૂપાંતરિત ધેટ મીન્સ કે એનામાં કોઈ જ ફેરફાર ના થયો, કોઈ જ ફેરફાર ના થયો તો એની પાસે પ્રકાંડને જે ઊંચાઈ છે એની માહિતી એઝ ઇટ ઇઝ રહી, એટલા માટે એ છોડની ઊંચાઈને રજૂ કરશે, ધેટ મીન્સ કે ઊંચા છોડ ઉત્પન્ન કરશે. તો આપણને ખબર છે કે ઊંચા છોડ ઉત્પન્ન કરે છે અને આપણે શું કહીએ છીએ, પ્રભાવી. એવી જ રીતે બીજો ઓપ્શન છે કે માનો એનામાં કોઈ એનો જે બીજો એલએલ છે એમાં કોઈ રૂપાંતરણ થયું, ધેટ મીન્સ કે કોઈ પરિવર્તન આવ્યું, પરિવર્તનના કારણે એની જે મૂળ માહિતી છે પ્રકાંડને ઊંચાઈ માટેની એ એને ગુમાવી દીધી. એનો મતલબ શું થયો કે એ હવે ઊંચા છોડ ઉત્પન્ન કરી શકશે નહીં. શા માટે? કારણ કે એની પ્રકાંડની ઊંચાઈ માટેની જે માહિતી છે ગુમ થઈ ગઈ. તો એ પ્રકારની માહિતીના આધારે એ ઊંચા છોડ ઉત્પન્ન કરી શકશે નહીં, અને એના કારણે એ કેવી અસર દર્શાવે છે, નીચા છોડવાળી. તો નીચા છોડવાળી જે છે એ આપણે કઈ રીતે લઈએ છીએ, પ્રચ્છન્ન તરીકે. મતલબ કે જ્યારે કોઈ એક જનીન છે જે પર્ટિક્યુલર કોઈ લક્ષણ માટેની માહિતી ધરાવે છે, એના જે કારકો છે એમાંથી જે અરૂપાંતરિત કારક છે એ પ્રભાવી છે અને એ પોતાની અસર રજૂ કરે છે, જે આપણે પ્રભાવી કારક લઈએ છીએ. અને કોઈ કારણસર પરિવર્તન થવાથી ભિન્નતા આવે છે જેને આપણે રૂપાંતરિત કારક કહીશું, અને રૂપાંતરણ થવાથી એ પોતાની મૂળ માહિતી જે છે ગુમાવે છે, અને એ સંજોગોમાં એ પોતાની અસરને અભિવ્યક્ત નથી કરતું, અને જે અસર અભિવ્યક્ત ના કરે એને આપણે શું કહીએ છીએ, પ્રચ્છન્ન. તો ધેટ્સ વાય કેમ અમુક જનીન પ્રભાવી રહેશે અને કેમ અમુક પ્રચ્છન્ન બને છે. ક્લિયર? છતાં પણ મેં મારી રીતે બેસ્ટ ટ્રાય કર્યો છે કે તમને આ વસ્તુ સમજાઈ શકે. છતાં પણ કોઈ ક્વેરી હોય પૂછી લેજો. ઓકે.